નમસ્કાર દર્શક મિત્રો, બોટાદ દસ્તક ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું LD મકવાણા. આપ જોઈ રહ્યા છો બોટાદ દસ્તક ન્યૂઝ. CCI દ્વારા ટેકાના ભાવે કપાસની ખરીદીનો પ્રારંભ. બોટાદ માર્કેટિંગ યાર્ડ ખાતે 1494 રૂપિયાના ભાવથી ખરીદી શરૂ. ટેકાના ભાવમાં વધારો થાય તેવી ખેડૂતોની માગ. બોટાદ માર્કેટિંગ યાર્ડમાં CCI દ્વારા ટેકાના ભાવથી કપાસ ખરીદીનો પ્રારંભ થયો હતો. ખેડૂતોએ કહ્યું કે થોડા દિવસો પહેલાં ખરીદી શરૂ થયો હોત તો ખેડૂતોને ફાયદો થાત. કપાસ ખરીદીમાં ટેકાના ભાવ ઓછો હોવાથી ભાવ વધારવામાં આવ્યો તેવી ખેડૂતો દ્વારા માગ કરવામાં આવી હતી. બોટાદ માર્કેટિંગ યાર્ડ ખાતે સરકાર દ્વારા આજથી CCIના માધ્યમથી ટેકાના ભાવ આપી કપાસની ખરીદીનો પ્રારંભ કરાયો છે. રૂપિયા 1494ના ટેકાના ભાવથી કપાસ ખરીદીનો પ્રારંભ શરૂ થતાં ખેડૂતોએ એકંદરે હર્ષભેર કપાસનું વેચાણ કર્યું હતું. તો કેટલાક ખેડૂતો વેચાણથી અળગા રહ્યા હતા. ખેડૂતો વેચાણ માટે જરૂરી KYC સાથે આવ્યા ન હતા. તો કેટલાક ખેડૂતોને ભાવ ઓછો પડતો હોવાને કારણે CCIની ખરીદીમાં કપાસ મૂકવામાં આવ્યો નથી તેવું ખેડૂતોએ જણાવ્યું હતું. કેટલાક ખેડૂતો દ્વારા સરકાર દ્વારા નક્કી કરવામાં આવેલો 1494 મણ કપાસનો ભાવ ઓછો છે તેવું જણાવી ટેકાનો ભાવ 1600થી વધારે હોવો જોઈએ તેવી માગ કરી રહ્યા છે. આ વર્ષે ખેડૂતોને અતિવૃષ્ટિથી ભારે નુકસાન થયું છે. કપાસનું ઉત્પાદન ખૂબ ઓછું થયું હોવાના કારણે ખેડૂતોને ટેકાનો ભાવ થોડો વધારે મળ્યો તો ખેડૂતોને રાહત મળે તેવું પણ જણાવવામાં આવ્યું હતું. ખેડૂતો કહી રહ્યા છે કે દિવાળી આસપાસ ટેકાના ભાવથી કપાસની ખરીદી શરૂ કરી હોત તો 1200થી 1500ની વચ્ચે વેચાયેલા કપાસના થોડા વધારે ભાવ આવી શક્યા હોત અને જરૂરિયાતમંદ ખેડૂતોને ખર્ચમાં રાહત મળી હોત. બોટાદ માર્કેટિંગ યાર્ડ ખાતે અગાઉ કરેલી જાહેરાત મુજબ આજથી CCI દ્વારા ટેકાના ભાવથી કપાસની ખરીદીનો પ્રારંભ કરાયો છે. ખેડૂતોને કપાસના 1 મણના 1494 ભાવથી ખરીદી શરૂ કરી છે. જ્યારે કપાસ યાર્ડમાં 1100થી 1475 રૂપિયા સુધીનો કપાસનો ભાવ આવતો હતો, પરંતુ CCI દ્વારા 1494ના ભાવથી કપાસની ખરીદી શરૂ કરી છે. એટલે આગામી દિવસોમાં કપાસના ભાવની વધઘટ થાય તો ખેડૂતોને ફાયદો થશે તેમ જિલ્લાના તમામ ખેડૂતોએ CCI માટે કપાસ વેચવા આવવા માર્કેટિંગ યાર્ડના ચેરમેન મનોજભાઈ માત્રિયાએ અપીલ કરી છે. સૌજન્ય દિવ્યા ભાસ્કર, બોટાદ દસ્તક ન્યૂઝ, LD મકવાણા, બોટાદ.